નમસ્તે, કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું હેલ્ધી કરી લીવ્સ ચટણી, ટેસ્ટી પણ અને સ્વાસ્થ્ય માટે ખૂબ ખૂબ ફાયદાકારક. તો ચાલો શરૂ કરીએ. તો મીઠા લીમડાના પાનને આપણે સરસ રીતે 2 થી 3 વાર ધોઈને આ રીતે નેપકિન પર સરસ રીતે કોરા પાડી દઈશું. એકદમ સરસ રીતે કોરા પડી જાય ત્યારબાદ મિક્સર જારમાં પાન ઉમેરી 1 ચમચી કઢાઈમાં તેલ લઈ તેમાં અડદની દાળ અને ચણાની દાળને ધીમા તાપે સરસ રીતે શેકી લઈશું અને મિક્સર જારમાં ઠંડુ પડ્યા બાદ ઉમેરીશું. હવે એ જ પેનમાં જીરું લઈશું, કાશ્મીરી સૂકા અને લાલ મરચાં આખા લઈ અને એને સાંતળીશું. ત્યારબાદ તલ ઉમેરીશું અને તલને પણ ધીમા ગેસે થવા દઈશું. બરાબર શેકાઈ જાય અને ઠંડુ પડે એટલે એ જ મિક્સર જારમાં આપણે ફરી પાછું એડ કરીશું. 8 થી 10 લસણની કળી લઈ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું. ત્યારબાદ આપણે સિંગદાણા 1 વાટકી જેટલા લઈશું, એને પણ સરસ રીતે શેકાવા દઈશું. ઠંડુ પડ્યા બાદ એના છાંડા ઉતારી અને પછી બધું જ મિક્સર જારમાં લસણ અને સિંગદાણાની કળીઓ બધું જ મિક્સર જારમાં ઉમેરીશું. આ રીતે હવે મિક્સર જારમાં ચાટ મસાલો, ફુદીનાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, મરચું પાવડર તથા ધાણા જીરું પાવડર ઉમેરીને સરસ રીતે બધું જ ઉમેરાઈ ગયા બાદ મિક્સર જારનું ઢાંકણ ઢાંકીને એને બહુ જ સરસ રીતે ઝીણું એવું પીસી લઈશું. આ પ્રમાણે પીસવાનું છે. તો સ્વાદમાં એકદમ સરસ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી એવી કરી લીવ્સની ચટણી આપણી તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.